જ્યોતિષશાસ્ત્ર એ ખગોળશાસ્ત્ર વત્તા અંધશ્રદ્ધા છે. જે હદ સુધી જ્યોતિષશાસ્ત્ર ખગોળશાસ્ત્ર છે, એસ્ટ્રોનોમી છે, કોસ્મોલોજી છે, તે હદ સુધી જ્યોતિષશાસ્ત્ર સરસ વસ્તુ છે. તમે અભ્યાસ કરી રહ્યા છો જેટલા પણ આકાશી પદાર્થો છે તેમના હલનચલનનો, તેમની સ્થિતિનો, તે સરસ છે, હોવું જોઈએ. તે એસ્ટ્રોલોજી છે. પણ જેવું તમે કહેવાનું શરૂ કરી દીધું કે શનિની તે વિશેષ અવસ્થાનો મનુષ્ય પર આ પ્રભાવ પડે છે, આ ભયાનક અંધશ્રદ્ધા છે. અને મારા ભારતે આ અંધશ્રદ્ધાને કારણે બહુ દુઃખ ભોગવ્યું છે, બહુ હાર્યા, બહુ તકલીફ થઈ, બહુ પછાતપણું આવ્યું, બહુ લૂંટાયા અને આજે પણ વહેમોમાં ફસાયેલા છે. અને તમારી પેઢી અને તમારાથી એક પાછળની જે પેઢી છે એમાં તો આ એસ્ટ્રોવાળી વસ્તુએ બહુ જબરદસ્ત કમબેક કર્યું છે. આજકાલ તો એપ આવી ગઈ છે. આ પૂછ્યો સવાલ અને મળી ગયો જવાબ. જે મને નવો જાણવાનું શરૂ કરે છે તેઓ મને પણ આવો જ વિચારે છે, કારણ કે આ જેટલા પણ છે ને આ એસ્ટ્રોવાળા, તેઓ પોતાના નામની સાથે આચાર્ય લગાવીને બેઠા છે. હું આચાર્ય હટાવવાનો છું. હું કહી રહ્યો છું કે તમને જ મુબારક, હું બહુ સારો છું, સુંદર નામ છે પ્રશાંત, મને સર પણ ન બોલો, મને મારા નામથી બોલાવી લો, હું તેમાં વધારે પ્રસન્ન છું. તો તેઓ મને વિચારે છે કે આચાર્ય છે, તો પછી તે જ મને પૂછે છે કે મારા લગ્ન ક્યારે થશે, નોકરી ક્યારે લાગશે, બાળક ક્યારે થશે. તેમના માટે અધ્યાત્મનો અર્થ જ આ રહી ગયો છે. ડરને મટાડવાનું સાધન બનાવીને અને ડરનો ઉપયોગ કરીને આખો બિઝનેસ ચાલી રહ્યો છે. જોવામાં આવે તો આ જે એસ્ટ્રોલોજીનું વિજ્ઞાન છે તેને હું એવી રીતે જોઉં છું કે જેને બનાવ્યું તેની પાસે પણ જો બધું લખેલું હોત તો તેને તે બનાવવું જ હતું. જેને પૂછ્યું તેની પાસે પણ લખેલું હતું કે તેને તે પૂછવું હતું. તો આ એક એવા ચક્કરમાં ફસાયેલા છીએ જેમાં આપણને લાગી રહ્યું છે કે આપણે મુક્તપણે પૂછી તો રહ્યા છીએ, પરંતુ તેનો જવાબ મુક્તપણે મળી રહ્યો નથી. હમણાં તાજેતરમાં જ 1-2 કલાક સુધી મેં મારો રોષ ઠાલવ્યો છે. તે રેકોર્ડ થયો હતો અને પબ્લિશ પણ થયો હતો. આજ નામથી ગ્રહ નક્ષત્રોમાં ઉલझे हम और भुगती सैकड़ों साल की गुलामी.